प्रभु हे ओम बाबूजी कपूरजी हे સભાની મેદનીમાં તમારી જે બોલું છું દિલીપભાઈ જો ગોટ મારી આવું મેહોણો ફેંકી આવું એ કદાચ બે ઘડી કદાચ હું ધૂણવા આવું હું કહું છું એ કૈલે સૈલે મેહોણા જિલ્લાનું દેવું લ્યા હું કહું છું કદાચ હાઈકોર્ટ મારી મારી કોર્ટ હું કેવું દરબાર જો કદાચ સમય આવ્યો છો ઘડીઓ આવ્યો શૈલેષ હું વડોદના ઢાળવાની કંઠીનું એ હું વડોદની ચેંદડી માંગવાની આવજે મારા મન હેતુ માણસો ન ઉદેરા દફના ભાજિયા જીતુ બુઆ 800 વર્ષની રોળી કહું 800 વર્ષની કહું લે હું કહું છું એમાં કંઠેનું ઝાડું લે હજી મારું નિશાન કંઠેનું ઝાડું છે હું કહું છું લે 800 વર્ષ વીતી ગયો પણ કંઠેની થોડી નહીં લે એ હું મજા બોલું છું તો કરી હજી એકવી દાડા થતા કદાચ હેડતી નો કરું કહું છું વેળાઈ કદાચ ડોક્ટર બનીએ છું અરખાજી પણ એમ મને આ ભરી બેટનીમાં મારાથી નો બોલાય પણ અમારા પાન આશી છે ભાઈ કેવું ત્યાં એકવી દાડા બને એકવી દાડામાં કદાચ હેડતી નો કરું લે ભાઈ ને મારી કુવાસી ને અરખાજી કદાચ નવો જીવન ગણ આલ્યું નહીં મારતા એવું કહું છું લ્યા તે કદાચ આવી પરિવારથી ભૂલો ના કરતા રહ્યા તો કદાચ આ મોઢવા આવીએ છું કદાચ બે શબ્દો બોલીએ છું લ્યા તે હુંડો જે બોલું છું લ્યા લાલજી એની કોમી નહીં મેલ્યો નહીં લ્યા હું કહું છું જે કપૂરજી કદાચ જગત ફરતા કરેલા બી મારતા તે એનું ગોમ ગવરાયું હજી બહારના માર છું કદાચ કાલથી દીકરા નારદ હૈણા ગોમો કદાચ સોમયું કરીને વરઘોડો ના ચડું તો હું મારતા લઈ લ્યા કંઠે રમા દાણા જેવી મારે રે સધણીમાં
લાલજી હા મેળો બાલાહારામાં બોજો નહીં તારા ગુગર ત્યારની મેલડીના ભેરી રહી હા જગતનો દુઃખ દૂર કર્યો ભાઈ હા ને ખાજી એક તો વર્તો કર્યો તો બી માતાના પહાણ તમે તે લાલજીને એક તો છોકરો વળી ગયો બોલ્યા ભાઈ પણ વેળાઈ એમ બોલી હતી કે તારી ચહેર મેલડીના ભેરી રહી હા ને ભુવાના લાલજી બેને પારણું ના બંધાવું તો મારા ભોગનું નીચું પડે લ્યા હું કહું છું કે આવા આશીર્વાદ છે મારા પહાણ ત્યાં જીએ શૈલેષ કોઈ બાચી રહી ગયું હોત મારતા મને અરજી કરજો લ્યા હું કહું છું હજી ટોપામાં પાછી નથી હું મારતા પણ કોળો પાથરી તમે આલ્યું અને લીધું હું કહું છું આવો કોમ કરી અને હવની મેચની એ કોમ કરું છું હું કહું છું તો બેઠી હોય તો ખૂણો બેહી રોવાનો વારો ના આવે તું બેઠી હોય તો કાચું ખાવાનો શૈલેષ ભુવા વારો ના આવે પણ કેસે લાલજી આર્યા બેઠી હોય તો રાતે ખૂણો બેસીને ઓછી કાના ખૂણા પલાળવાની વેળા ના આવે